જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રામ 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 રામ. આ તો વેલા આવી ગયા. હા, સાંજની ટાટી ખીચડી પડી હતી ને, હા તે સાંજ ખીચડી ખાઈ લીધી. ટાઢું ખવાય, હવારમાં થોડુંક કઈ ગરમ કરી નાખાય ને. લે, એમ તો ખીચડી વઘારી હતી ને, એમાં થોડીક ડુંગળી નાખી હા અને એક બટેટું નાખ્યું. લે વિપલા, હા કાલ રાતે તો બહુ કરી. કા હું થયું? તાર ભાભી સપનામાં આવી હતી. ભાભી સપનામાં આવ્યા? મને કે ઉપાધિ ન કરતા, હું તમારા ભેગી જ છું. સપનામાં? સપના અત્યારે કઈ હું એકલો રાંધીને ખાઉં છું, એનું શું કરવું? હવે એકબીજાના અંદર ઓછા થઈ ગયા. જો હા હમણાં 3જો મહિનો બેસે ને, તઈ 9 વર્ષ પૂરા થાય. હા 9 વર્ષ થાય. એને થોડીક બીપી ની વધઘટ થતી હતી, પણ જરાક તમે ધ્યાન દીધું હોત તો અત્યારે હાજર હોત અહીંયા. ધ્યાન તો ભાઈ ઘણું દીધું. બાદ થી ને તઈ ઊભી નો રહી એટલું બોલે. હું એમ કઉ છું તને બીપી ની તકલીફ છે અને તું આટલું બધું બોલ માં, પણ એને એની શરીર ની જ હેજ ના નહોતી. સાચી વાત છે. હવે તો બીજા હવે હું તમારે જે હાથે રાંધીને બધું કરવું પડે ને એમ મારાથી ની દુઃખ જોવાતું નથી. ઘણું થાય છે અને તમારાથી દુઃખ જોવાતો ન હોય તો એનાય રસ્તા હોય, પણ તમને કોઈને મારી પડી નથી. મારે તમારી બહુ પડી, પણ કઈક તમે અમને વાત કરો તો ખબર પડે ને. જો હા ક્યાં કેવું, મારા જેવું માણસ જડી જાય ને હા તો ઘર કરી લેવું. ગામ ભલે મારી વાતો કરે, મારું દુઃખ થોડું કોઈ ઓઢો આવે છે. કોઈ નો આવે. અત્યારે જાતિ જિંદગી એ ખબર હે, કોક રોટલા ઘડીને દે, કોક સેવા વાળું માણસ જોઈ ઘરમાં ન જોઈ. હમણાં પ્રમદી રંભી આવી, હા મેં કીધું મારે ઘર કરવું છે, તો મને દારા દેવા માંડી કે જાતિ જિંદગી શરમ નથી આવતી. આવા છે બધા. હવે એવા તો કીધા રાખે કે એવું ગામના માનવાનું ન હોય, આપણે જોવાનું હોય. આપણું ઘર છે, આપણે કેમ હલાવવું એ આપણે જોવાનું. તમે ચિંતા ન કરતા, એવું કે ઠેકાણું હોય છે ને તો હું વાત હલાવીશ. હા, બરાબર? બાકી ખોટી ચિંતા ન લેવી. અને ગામનાનું થાવ ન માનવું. આપણું ગામ છે ઊંધીનું, કોકનું સારું થાય સાના રહી જાવ, એમાં રોવાય નહીં. હું બેઠો હોય ને તમે શું કામ ચિંતા કરો ખોટી? હે, તમારે રાંધવા વાળું માણ આવી જાય ઘરમાં, પછી ક્યાં વાત રહી? લે આમ જો રાજુભાઈ સાંડાઈ ખાઈલા રાખે, સુખ દુઃખ ખાઈવા રાખે. અને અત્યારે બપોરા કરવા તો હાલો મારા ઘરે. શનિવાર રહ્યો છું. ઓહો, પાછા તમે વારે જાજા રહ્યો છો. ગઈઢે ઘટ પણ આટલા વારે નો રહેવાય. રહેવું પડે. મારે કોઈ નો વાહો છે, ઉપર વાળાના ભરોસે જીવું છું. કાંઈ વાંધો નહીં. તમારે અરે ભરોસે જીવે ને એવું માણા હું ગોત દઈશ. ભલે. હો, હા ખોટી ચિંતા ન કરતા. બપોરા કરવા તો હાલો પછી, તો ઘરે રાંધવું નહીં તમારે. હા તો હાલ હા એક ટાણું કરી લઉં. હા, આવ સેવડો ને દહીં લેતા જઈશ જો માંથી ઓલા સગના દુકાને. કા બીજું ભાભી? લે કા ભાઈ, હા બેસ કેમણો જા. આ દહીંનું મિલે પડ્યું લેવા ગયો તો. તે બાયું નો લે આવે. બાયું કે તમે મિલેથી દહીંનું લેવો ને, અમારે થોડું કામ છે. મેં સારું હાલો લેતો આવું. બોરું કુટુંબ એટલે બાયું નવરી નો હોય. હા એટલે જ ને. હા, તમારે બાયું નવરી નો હોય, મારે કઈ કામ ન હોય. હા તમારે ખબર આ એકલા એકલા ટાઈમ જાય છે. ભગવાને જ ભાગમાં એકલપણું લખ્યું છે તો વેઠવું તો પડે. અને હથવારા કે ઉસી પાસી ના વેસાતા ચડે. ના નો જાય. બાકી વિપલા તને લાગે એકલું ખાવું અઘરું છે હો. નો ભાવે નહીં. જો હવારમાં શિરામણ કરું ને તે હારે 2 રોટલા ઘડી નાખું, બપોર ખાઈ લઉં. અને કઈક તો હાઈ નું હારે ઘડી નાખું, એકલા ઘડી. હા એ સાચી વાત. અને દીકરી હારે વઈ ગઈ. તારો ભાઈ તો તને ખબર છે હા ઈ તો. અધવૈસે મૂકીને વયો ગયો. હવે અફસોસ થાય છે, એકાદો દીકરો હોય ને તો ભલે જમાના પ્રમાણે અટાણે વહુના સ્વભાવ એવા થઈ ગયા, અમુક ડોહીઓના થઈ ગયા, હા પણ વાકો શું કોઈ વહુનો રોટલો ખાવા થાય અને બોલો કાલો થાય. હા ઘરમાં હોય તો આમ આપણા બોલચાલમાં ને બધી રીતે મજા આવે એમ. ભગવાનના નામ લીધા રાખવાનું, વાવા જેવું. હા ઈ તો બરાબર, આપણા ભાગમાં લખેલું એવું બધું થાય. સોડીએ તો કીધું હા કે બહુ એકલું લાગે તો અમારી ભેગા આવતા રહ્યો, પણ ન્યા એને હાહુ હારા ન્યા ઈ પછી આપણે અહીંયા જઈને ખોટા એના ઘરમાં ડખા થાય ને. ને દીકરીની ઘરે નો હા નો રેવાય. કાઢી એકલા જિંદગી બીજું હું. એ
એ તો સાચી વાત છે. પણ આ તમે એકલા એકલા રહ્યો છો આગળનું વાત કહું તમને કેને ભાઈ કેને ને તું ક્યાં પારકો છો? જો આ તમે એકલા રહ્યો ને એ બહુ મને ફિટ નથી આવતું. હું તો કહું ઘર ઘેણું કરી લ્યો ને. અરે ગાંડા, આ જાતિ જિંદગી ધોરામાં ધૂળ પાડવાની વાત કરી તે ભલા માણા. દીકરી હાહરે છે કાલ હવારે મારે તો આ કુટુંબમાં આબરૂ વહી જાય, પણ દીકરીને હાહરવેલમાં આબરૂ વગરની કરવી. દીકરીને મેણું ન સાંભળવાનું રહે કે જાતિ જિંદગી તારીમાં ઘર કી. અને આવું મારે સારું લાગે કાંઈ? પણ ભાભી તમે બધાયનું જોવા જાઓ ને તો ગઈઠે ઘટપણે હે ને કોઈ ધણી નહીં થાય. ધણી એ છે ને તો એ ધણી થાય. બધી વાત હાસી છે ભાઈ તારી, પણ આ વાત મને મુદડ મગજમાં નથી બેહતી. ના ના, મારે ઈ પગલું નથી લેવું. કાંઈ વાંધો નહીં, તમે તમારે વિચારી લેજો. વિચારીને પછી મને કહીજો. વિચારવાનું જ ન હોય મારે. ક્યાં મોઢે આ કરવું અને આ બીજી આવું મારે ઘરઘેણું કરીને હું રોડે નીકળું મારી આબરૂના ધજાગરા ન થાય? અરે મારી છોડીને મયરા જેવું થાય ભાઈ. ના ના, ઈ વાત મને મનમાં નથી બે. તો પણ આ એકલા રહી રહીને ઓમ મરી જઈશો તમે. ઓલા મરી જાય તો ન્યા ક્યાં અમર પટો લઈને આવ્યા છે? કાંઈ વાંધો નહીં, તમે વિચારીને મને જવાબ દેજો. એ જવાબ દઈ દીધો. આમાં વિચારવાનું જ ન. આ વાત જ એવી છે કે એમાં વિચારવાનું જ નથી. આ તો મને તમારા ઉપર દયા આવે છે એટલે હું તમને વાત કરી. ઘરનો છો હારું છે તને મારી ઉપર દયા આવી. જા દઈણું લઈને જા, બાયું ઘરે રોટલાની વાટ જોહે. હા, આ નો હારું લાગે. આ એકલા એકલા રહ્યો આ બધું. ઓલુંય નો હારું લાગે ભાઈ. કાંઈ હારું લાગે જ નહીં, પણ હવે લગાડવું પડે. હા, ઈ થોડુંક હારું લાગે. નો લાગે સમજ્યા? તમારે એ બાયું રોટલા એકલું એકલું લાગે નહીં ઘરમાં. એ બાયું સુલામાં બળતું નાખી દીધું છે, ખાલી લોટ જ છે. હા, કાંઈ વાંધો નહીં. લે મને કે છે ઘર ઘી જા. ભલે એની જગ્યાએ ઈ હાસો છે, આમાં હું ક્યાં ખોટી છું? બાકી આ હારું ન લાગે. ઓહો, એક ગામના સકડા વાળા મોડા આવે ને એમાં મોડું. આ છોડી કોણ છે? ઊભી રે. લે વિપુલ કાકા તમે? હા, આટો મારવા આવી. હા હો, આટો મારો અમારી બાન ઘરે. હે? હા હા, હારું. થોડાક નો આટો મારતું રેવાય. તાર બા બિચારા એકલા ને એકલા બિચારા આખો દી મૂંઝાઈને બેઠા હોય. એટલે જ વિપુલ કાકા અઠવાડિયામાં એમ થાય કે એકવાર બે વાર જેટલી વાર ટાઈમ મળે ને મારા બાના સમાચાર પૂછવા આવવું પડે મારે. હવે મારી બાને મારા સિવાય કોણ બિચારીને આગળ પાછળ છે? હું હમણાં જો બપોરે અહીંયા નીકળતો તો ઘડીક બેઠો તાર બા આગળ. હારું બાપા જાતા રહી જાઉં. હું તો એમ કહું ગામમાં જઈ આવું તે બધાને કહી જાઉં. ઓલે મોંઘી માને કહી જાઉં, પછી માને કહી જાઉં. મેં કીધું જય નવરા ને તમારા બા આગળ આટો મારતા રહી જાઓ. પણ આપણે તો માણા તો હું અહીંયા બેહવા તો જાય છે, પણ હું અડધી કલાક બે પછી એને તાર બા હાવ મૂંઝાઈ જાય. એકલા ને એકલા ઘરમાં બિચારા કંટાળી જાય છે. બોલ. સમજુ છું વિપુલ કાકા બધું, પણ હું કરી હવે આપણી પર દુઃખ માંડ્યું છે તો આપણે વેઠવું પડે. અને હું દીકરીની જાત મારે હારે જાવું પડે, ઈ જાવું પડે. ન મારી બાની મત માનવી એ પડે. હમણાં જો દીકરો હોત તો કાઈ ઉપાધિ નહોતી, પણ હું કરી કયો હવે? જો હું તને એક વાત કહું, જો તને ખોટું ન લાગે. હા હું મેં તાર બાને કીધું ઘર ઘેણું કરી લ્યો ને. ઘર કેણું? હા, આમાં શું હે? જો કાલ હવાર તાર બાને કઈક થાય, હવે તમે તો બધા શેટા રહ્યો, હા ટાઈમે પોગી ન હોગો, અને ઓલું ઘરમાં એક માણા હોય ને તો બધી ધ્યાન રહે. એટલે ઈ બિચારા એકલા એકલા સત્સંગ કરે હે તો ઘર ઘેણું કરી લે. બે માણા બેઠા બેઠા ભલે સત્સંગ કરતા, એને બેને વાતું ચીતું રહીએ. આ તો જો મને દયા આવે એટલે કહું છું. આ તો ખોટું ન લગાડતી. અને આમ મારી એક ધ્યાનમાં છે. ઠીક એવું છે? હા હા હા. પણ તારી બા કે મારી છોકરી નો માને ને હું ઘર ઘેણું કરું તો એના હારે અમે હા ભરવાનું રે. મેં કીધું ઈ બધું જોવામાં રહેશો ને તો તમે હેરાન થઈ જાવ. વાત તમારી સાચી છે વિપુલ કાકા. જો હવે મારી બા બિચારી એક તો હાવ કોજી નમ્ર કોઈ એને હથવારો એનો ટાઈમ નો જાતો હોય. અને જો મારી બાની જિંદગી સુધરતી હોય ને એનું કે ખારું થાતું હોય ને તો તમ તારે હું મારી બા હારે વાત કરીને હું સમજાવી. હવે એમાં હું હવે ગામમાં આપણે તાળી કિસ્સા ન બન્યા. ઓલા કચરા ડોહાએ 65 વર્ષે લગન કર્યા. હા, કરવા જ પડે ને. શું કરે બિચારો? કોઈ દેતું નતું. કોઈનું જ દેતું હતું. એને મૂકો. આપણા ગામના મગન કાકા આ સોથી ઘરવાળી બેહાડીને 71મું વર્ષ જાય છે. હા હે હા. આપણા ગામમાં એવું થોડું છે કિસ્સા નથી બન્યા. કઈ ના. ત્રીજું કોણ હતું? હે ત્રીજું એ તમારે સાંભળવું છે? હા ભા તો કદાચ શું છે, હું મારી થોડુંક ફેરફાર કરું ને મારી રીતે એમ. એમાં એવું છે કે તમને કઈ તો તમને સારું નહીં લાગે. એવું છે? હા
કાંઈ વાંધો પૂછો ના કેમ? કેમ કેમ કે ઈ છે ને તમારા હાહરિયા પક્ષમાંથી છે. હાહરિયાનું નામ લેવાનું એટલે જ કહું છું. જો હા તારી બાન તું સમજાવ હા આ બધું ધામધૂમ તારા ઉપર છે તારી બા તારું માન છે હા બરાબર હા. મને તો જો દયા આવે છે બિચારા એકલા ને એકલા તને હજી નો ખબર હોય અમે તો કાયમી જોતા હોય બિચારા કઈ કઈક તો રોતા હોય હોય દુઃખ થાય એકલા માણસને. આમે મારી માં બહુ હોજી છે ને અને બહુ સારા સ્વભાવની છે ને એટલે કુદરત એની ઉપર જાજુ દુઃખ નાખ્યું છે. પણ હશે હું મારી બાન સમજાવીશ વિપુલ કાકા પછી તમને સમાચાર દઈ. હા તાર બાનું ઘરઘેણું થઈ જાય તાર તું બાપ વાળી થઈ જાય હા જમાઈ હારા વાળો થઈ જાય હા એમ હા. હા એમ સારું તેમ જો તમે તમારી ઉપાધિ ન કરતા હું મારી બાને સમજાવીને પછી તમને સમાચાર દઈશ હો. હું કાંઈ ઉપાધિ નથી કરતો મને તાર બાની ઉપાધિ સારું તે હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કઈ બાજુ ગઈ તી? એ હું ગઈ તી મારી માના ઘરે. બાના ઘરે ગઈ તી? હા હે કમથી નિરાતે ગઈ તી કે કાંઈ વાંધો હતો બાને? અરે હું તો એમથી ગઈ તી મેં કીધું બાને જરાક ખબર કાઢી આવું હા અને અઠવાડિયે એકવાર જાય ને તો બાને સારું લાગે ને. સારું લાગે. હા હા હવે ઈ તો બધું ઠીક બાને મળી આવી બાને કઈ વાંધો નથી ખાઈ પીને આનંદ કરે છે. તો સારું. પણ બીજી એક વાત છે શું વાત બીજી? આપણા ગામના ઓલા વિપુલ કાકાની ઓલા બાઠિયા જેવારી ઈ? આ એવડા ઈ હા તમારે બહુ મસ્તી કરે કા. ઈ મારી હારે મસ્તી કર લે, હું એની હારે મસ્તી કર લઉં. ઈ મને એમ કહેતા હતા હા કે કેને એમાં હું અચકાશ? ઈ એમ કહેતા હતા કે મારું કહેવાનું એમ છે કે તારી બાને ઈ કે ઘરઘેણું કર લેવાય એમ. ઘરઘેણું? હું બાને મળી આવી પણ મેં બારે આ બાબતની કઈ વાત નથી કરી અને વિપુલ કાકાનું કેવું એવું છે કે મારી બા ચોખ્ખી ના પાડે છે અને આમ જોવા જાય તો બાની વાતે સાચી છે ને. દીકરી હારે હોય જમાઈ હોય કે આવું સારું લાગે જાતી જિંદગી. પણ કાજલ હા તું જો વિચાર કર ને હા. તો હજી વિપુલ કાકાએ કીધું ને ઈ વાત એકદમ સાચી છે. કેમ કે જો બા રહ્યા બિચારા એકલા માણા હા નથી કોઈ તારા ભાઈ તે બાને હાચવે. બા જો ઘરઘેણું કરી લેતા હોય ને હા તો એમની જિંદગી આરામથી જાય, એમાં કાંઈ ખોટું નથી. તેમાં તમને કઈ વાંધો નથી ને. એટલે મને શું વાંધો કાંઈ હોય. અને આમ જો આપણે ધકાઈ જાજા મટી જાય અને આપણે બાને એટલી ઉપાધિ નહીં કરવી પડે. ઈ વાત તમારી સાચી હો. જો બાને એની રીતે કઈ ખર્ચવારો ચડી જાય ને તો આપણે એનું ટેન્શન ઓછું થઈ જાય. આજે આડડી મારે બાનું ટેન્શન રહે છે ને મારો જીવ સાચું કોણ તો મારી માં પાસે જ રહે છે. તો એક કામ કર, હા આપણે બે જાવું 2-3 દીમાં હા. અને બાને સમજાવીને જ આવશું બસ. એમની બેતંદી કરતા જ હાંજે જાય તો. હા તો કાંઈ વાંધો ના, બસ હાઈનના કામેનું અત્યારે પતાવી દઉં પછી આપણે હાઈને જાય. અને તમે બાને હે ને નો માને ને તો તમારી રીતે હરખી ભલામણ કરજો હો. બાને આજ તો મનાવા જ છે મારે હો. હા હારું દે હાલો. હારું હાલ આ લીંબુ ટોળાવી નાખું. હાઈસ ભગવાન ઘરવાળો બધાયને આવો હારો દેજે કે આપડા બધાય હે ને દુઃખ સુખ સમજી હકવો જોઈએ. જય શ્રી કૃષ્ણ માં. લે આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ નવરાતા જમાય? ના ના આજે કણે સ્પેશિયલ આટો મારવા આવ્યા. હારું ને બેટા સ્પેશિયલ ધક્કો ખાધો ડોહીની કેટલી ઉપાધિ જો તમને. હું કેદુનો કહેતો તો કે આટો મારવા જાવું છે. મેં કીધું આટો મારતો ને એક વાત હતી કહી દઈ. પણ વાત તો બેટા તું ખબર આવી હતી તાર નો કહી દેવાય. એમાં એવું હતું ને બા કે ઈ વાત મારી એકલીથી થાય એમ નહોતી એટલે તાર જમાઈ એમ કીધું કે હાલ હું ભેગો આવો ને હું કઈશ. એવી બધી શું વાત છે? મકાન તમારા નામે કરવાના છે ઈ? અરે બા મકાન અમાર નામે કરવાની એવી વાતમાં થોડા અમે બે હાઈરે આવી. તો જો વાત એવી છે વિપુલ કાકા મને મળ્યા હતા. ઠીક. પછી એને મને વાત કરી કે આપણા ગામમાં એક માળા એના ધ્યાનમાં છે. તો ઈ કે તાર બાને કે કાઈ વાંધો નહીં કે આપણા ગામમાં 2-3 કિસ્સા તો બનેલા છે એવા. તો એમાં કાઈ વાંધો નથી બા તને મગજમાં બેહે તો. જમાઈ આ ગાંડી થઈ ગઈ છે, તમે આને સમજાવો. ગામમાં 2-3 એવા કિસ્સા છે, મારે એવો કિસ્સો પછી કરવાનો? બા એમાં તમને શું વાંધો છે? અને આમાંય તમે એકલા છો. કાલ સવારે તમને કાંઈક થઈ જાય તો કોણ તમારો ધડો કરે? અને બા તમારી દીકરીને મારા ઘરે રહેશે ને તોય તમારી જ 24 કલાક ઉપાધિ કરે છે. જો બા વાત તારા જમાઈની હાવ હાચી છે. જો મને કાઈ વાંધો નથી તારા જમાઈને કાઈ વાંધો નથી તો તને હેનો વાંધો છે? વાંધો હોય બટા, વાંધો હોય. આ દુનિયાના 10 મોઢા છે. એક મોઢું હોય તો મોઢું બુરી હગી, આ માણા મોઢા.
કોને કેવા દઉં? કાલ સવારે હંધાય નબળી વાતો કરે કે આ ડોહીએ દાતીજીને કે ઘર ઘેણું કર્યું. પેલા તો બટા તારા હાહરિયામાં વાતું થાય ને તું નહીં સાંભળી હે. બા તમે કાંઈ ઉપાધિ કરો માં, એ બધી મારી જવાબદારી. મારા પરિવારમાંથી કોઈ એવો એક શબ્દ નહીં બોલે. બસ બસ હવે બીજું તારે શું જોઈ કેજી? એટલે તારા જમાઈ કીધું હું ભેગો આવું. ના બટા ઈ મને મગજમાં નથી. અને મારે તો મારું આ ઘર મૂકીને ક્યાંય જાવું નથી. હું જીવું તોય અહીંયા ને મરું તોય અહીંયા. આમ જો બા, તારે ઘર મૂકીને ન જાવું હોય ને તો એનો રસ્તો છે. હું અને રવિ બે રાજુ બાપાને કહી દેવું કે અહીંયા રહેવા વી આવે, બીજું શું હોય? રાજુ બાપા એટલે આ રાજા ડોહાની વાત કરો છો? હા બા, એની જ વાત કરી છે તારી આઈ રે. બા એને કઈ આગળ પાછળ નથી ને તમારે નથી, એટલે મેં એને વાત કરીને એને ફોલાઈ લેવું. બસ ના ના ઈ મગજમાં નથી બે. તને સમજાવી એને ઢાકી ગયા. બા તો અમારી વાત કાંઈક તો સમજ. અમને ઉપાધિ થાય છે તારી 24 કલાક. હું હાહરિયામાં છું સતે હકેમિયા નથી રહી શકતી તારી ચિંતામાં. મારો જીવ 24 કલાક તારી પાસે રહે છે. હવે તમને સારું લાગે બા, તમારી દીકરી આંગણા પાડે, સમજી જાવ ને તો સારી વાત છે. આ તારો જમાઈ જો દીકરા જેવો છે એને કઈ વાંધો નથી. ઈ બિચારા એમ કે મારી જવાબદારી બીજું આનાથી વિશેષ તારે હોવું જોઈએ, મને વાંધો નથી. અને રહી વાત તને ગામની ઉપાધિ હોય ને બા, તો ગામના જેટલા મોઢા ને એટલી વાતો બધાયના મોઢે ગાયડા નહીં બંધાય. આપણે આપણી જિંદગી જોવાની હોય. અને હવે જો તે આ ન પાડી તો તને મારા આમશે તું મારું મરેલું મોઢું. ના 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 બટા ના, સમયાને સમજાવો. બટા તારો બાપ મરી ગયો, મારે જે છે ઈ તું છોડ. તું મરવાનું નામ લે તો હું ક્યાં ભવે છૂટી. કાંઈ વાંધો નહીં, તમે કયો છો ને કાંઈ વાંધો, તમે કયો એમ. બસ હવે સાની રહી જા. ભલે બટા ભલે, હવે આ વાત મગજમાં બેહાડવી પડશે. આ લ્યો સા પી લ્યો. બાકી બીજું હા તે હાજે ભાખરીને ચા બનાવ્યો ને પેટમાં ટાઢક થયો. સા પી લ્યો નકર સા ટાઢો થઈ જાય. હા 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 બીજું તે ચા બનાવી છે ને તો શામાં તો સોયરમ આવે છે, સોયરમ આવે છે. એ નાખ્યા છે અજમાના પાંદડા. જો બીજું હા બીજી બધી વાત ઠીક. હા હવે આપણે જાતિ જિંદગીએ ઘર ઘેણું કર્યું છે. હવે ગામના માણા ગમે ઈ વાતું કરે ને તો એને કાન નથી દેવું. હા હવે તો નકટું થઈ જવાનું છે, કેમ કે ગામ તો બોલશે પણ આપણે રાજી ખુશીથી જિંદગી કાઢવાની છે. આપણે સુખી તો જગ સુખી. જો બીજું હા હું 10 વર્ષ દુખી થયો છું, હું 20 વર્ષ થઈ. એટલે 20 ને 10 30 વર્ષ આપણે દુઃખમાં વયા ગયા અને હવે 30 વર્ષ સુખમાં કાઢવા છે. રાજી ખુશીથી આપણે રહીએ, એમાં શું વાંધો છે? અને જો બીજું તારે જરાય હવે દુખી નથી થવાનું. તારે જે જોતું હોય ને ઈ માંગી લેવાનું. ઓલું મારું ખોયડું પડ્યું ને ઈ ભાડે દઈ દેવું છે અને ઈ ભાડું તારા હાથ વગું રાખવાનું. ઈ તો હું હાસવીને મૂકી દઈ, કેમ કે હાસવણ તો મારે જ કરવાની હોય. તમારે જઈ જઈ તે માગી લે. એમાં એક પૈયે તમને પૈસા વગર ઓછી નહીં કરું. અરે મારું છે ઈ તારું છે અને તારું છે ઈ મારું છે. પણ ઈ યાદ રાખજો કે આપણા બેયનું છે, ઈ પાછું મારી છોકરીનું છે. આપણે વયા ગયા પછી બધુંય મારી દીકરીને દેવાનું છે. પછી કાલ સવારે તમારો ભાઈ કુટુંબ એમ નો કે આ અમારું કહેવાય, આ અમારું કહેવાય. ના ના થોડુંક જૂનું થવા દે, પછી તો બધા લખાણ કરી નાખવા છે. મકાન તો જૂનું જ છે ને આપણું. આપણે તો ન્યા અજાણ્યા ક્યાં છે અને હવે મન મેળો કરાવ્યો છે પરદાએ ભેગા થઈને. એમાં વૈશ્વાસ રાખવાનો હોય એકા બીજાનો. એ હારું તે લે લાંબો વાહો કરું. હું શું કહું છું, હા થાકી ગયા છો? થાક્યો તો કાંઈ નથી, નવરો સૌ તો કીધું આડો પડું. તો એક કામ કરો ને, હું ઘરમાં ટપોટોયો કરતી થાવ તો આ તમે દુકાનેથી ગોળ ને ઘી લાવો ને તો આપણે હાજે લાપસી કરી. જાઓ. હેંજા તો છે બધી હો. હેંગા તો ઘણી છે પણ આ દુઃખમાં કઈ હુજના નહોતી પડતી. હવે ભગવાન ભરોસે બે ભેગા થયા છે અને એકાબીજાને હથવારે જિંદગી કાઢી નાખશું. બીજું હું હા હશે. હવે આ ગઢપણની લાકડી કહેવાય અને એકબીજાનો ટેકો થઈ જાય. હારું લે. ઉધરસ થઈ છે
ના ના ખાલી ઠોકલું છે. કેજે પાછી. એ હા, હવે તો તમને જ કહીશ ને, તમારા વગર હવે મારે કોને કહેવા જાવું. આ વાલોરમાં ગરો કેટલો આવી ગયો છે, દવા છાંટવાની જરૂર છે વાલોરમાં. પૂરી એક શાકની વાલોર નથી નીકળતી, બહુ ગરો આવી ગયો સામા. લે કા રાજુ બાપા, કેમ છે? અરે લીલા લેર ને મોજે દરિયા તો કયો એમ તોય. એ મારે તને ઈ કહેવાનું હતું હા. કે મારો જૂનો ઓયડો રે ને હા ઈ ભાડે દેવો છે. કોઈ એકલિયો માણા હોય તો કેજે. એ હા, તમે તો હવે ભાડે જ દઈ દ્યો ને. ના ના, અમુક નાની ઉંમરે છોકરા ઘર જમાઈ રહેવા આવે, અને આ ગઈઢે ગઢ પર તમે ઘર જમાઈ ગયા. એમાં દાંત હું કાઢસ? કઈ મેં કોઈના ઘરમાં ચોરીયું નથી કરી. રાજુ બાપા, ચોરી કરવાની વાત નથી. અમુક ઉંમરે રાજુ બાપા જે હારું લાગતું હોય લાગે. હવે તમારે આ ઉંમરે આ ક્યાં કરવાની જરૂર હતી ઘર ગયણું? તો મારી ઉંમર થઈ ગઈ છે તો કોક દી તો ઘરે પૂછવા આવું તું કે રાજુ બાપા કઈ ઘટે છે. કોક દી તો ટાઢો રોટલો દેવા આવો તો ભૂખે મરી ગયો ભૂખે. હવે તો તમારે રાજી થવું જોઈએ. કા રીંગણાનો ઓળો દેવા આવી હતી 15 દી પહેલા. મને આવો લાગે છે, મને તેવો લાગે છે, ને એ તમને ન હોય. એ તારા રીંગણાના ઓરામાં ટમેટું નાખેલું હતું. તને ખબર જ છે કે રાજુ બાપો ખાટી છાશ નથી ખાતો, તો ટમેટા વાળો ઓરો મને પસ પડે. રાજુ બાપા, તમે કેટલી વાર મારું અપમાન કર્યું છે, રેવા દ્યો ને. નાના ભેંસ વિહાણી હતી 15 દી પહેલા, બરોબર? ત્યારે હું બરી દેવા આવી, મારા નજર સામે તમે બરી ફેંકી દીધી હતી. તારે છે ને મને કાઈ દેવા આવું જ નહીં. અને આ છેલ્લી વાર ને પહેલી વાર. અને તું મને એમ કહેસ કે ઘર ઘેણું તારા બાપે સાર ઠેકાણે ઘર ઘેણું કર્યું, તું એનું ધ્યાન રાખ ને. તારા બાપનું મારું ક્યાં ધ્યાન રાખસ? જો રાજુ બાપા, હું તમને શું કહું છું, મારા બાપાએ સાર ઘર કર્યા ને એની કઈક મજબૂરી હશે તે કર્યા છે, પણ આ તમારી જેમ નથી. અને નાના આ ગામમાં મહિલા છે, બરોબર છે, ભેગા પડ્યા પાડોશમાં છે, તો તમને એમય થયું કે ઘર ઘેણામાં એક ટાણું ખાવાય બોલાવું. તમને ખાવા બોલાવે એટલે તમે દાંત કાઢો. અમારા દાંત કાઢવા હાટું તો અવતાર લીધો છે. આમ જો કોકનું દેખીને રાજી થતા હોય ને એને દેખાડવાનું હોય, તમને દેખાડાય નહીં. અને મેં તમને કીધું હોત તો આ તમે ભેગું ન થવા દે. પણ રાજુ બાપા, આ ઓલી કહેવતની જેમ કર્યું, ગઈથી ઘોડીને લાલ લગામ. હવે તમારે ઘર ઘેણું કરવાનું હતું કે બેઠા બેઠા આમ રામની માળા ફેરવવાનું ટાણું હતું? એ રામની માળા આમાંય ફેરવાય, બરોબર. બાકી છે ને ખોટા દુખી થતા હોય ને તો એના રસ્તા કરાય, એમાં રાજી થવાય તો કુદરત તમારી માથે રાજી રહે. આમ જો બધી પડી છો ને બધેથી એક છોકરો પૈણીને વયો ગયો ને બીજે. ઈ છોકરો પૈણીને વયો નથી ગયો, મેં એને નોખો કર્યો છે, કારણ કે એને ધંધો હતો સિટીમાં. તમે હે ને આવા કઈ આઈપના ઉઠાવીને વાત કરવાની નથી જરૂર. અને આમ એ હવે આમ જ રાખો, જો તમારું આમ કરીશ ને તો એ કોઈ રીતે નહીં ભેગું થાય. અને ના ના કાઈ વાંધો નહીં, ઘર ગયણામાં નો ખાવાનું કીધું તો કાઈ નહીં, એકાદા મરે તઈ દાડામાં તો ગુડજો કેજો. હે બોલવામાં ધ્યાન રાખજે સાંપલી. હજી તો 3 દી થયા પ્રભુતામાં પગલા માંડ્યા છે અને તમે એમ કહો છો કે અમારા લાડવા દાડાના ખાવા છે. શરમ નથી આવતી? આ તમારા પગલા, આ પગલા હે ને વાહોમાં વિખાઈ નો જાય ને એનું ધ્યાન રાખજો. દાંત કાઢસ. કઈ ખારું બોલતા આવડે ને તો બોલો, નહીં તો દાંત પાડી નાખો. એક તો હજી હરખું હાલી નથી હકતા, અને કે 3 દી ત્યાં પ્રભુતામાં પગલા પાડ્યા. પેલા હરખું હાલતા તો શીખો. બીજું કે હા મેં કીધું આજ નવરી છો તું? હા નવરી છું. તો છે ને 2-3 ઠેકાણે આપણે નવા છે ને તે ચા પી આવી. એક મારા ફઈની ઘરે જાય, એક કાકીની ઘરે જાય, અને એક મારા માસી છે એને ઘરે જાય. તો એમાં ક્યાં વાર છે? હાલો મારું તાળું થાય વેતા. પણ લુગડા તો બદલાય. આમાં શું વાંધો છે? આવા લુગડા પહેરીને ન જવાય કોઈને ઘરે ચા પાણી પીવા. તું નવી છો. ભૂંડા લાગો ભૂંડા, હું નવી છો. આપણે એકાબીજાને ટેકે ઘર ઘેણું કર્યું. હું કઈ પૈણી નથી આવી અને હું કઈ 20 વર્ષની નથી. મને હું ભૂંડી લગાડવી છે લીલા પીરા પહેરાવીને? પણ આવા લુગડા નો હારા લાગે. કોકને ઘરે ચા પાણી પીવા જાય. હારી હાડીઓ બે લીધી છે નવી નકોર. પણ ઈ મારે નો પહેરાય, મારે માથામાં ધોરા આવ્યા. હું કઈ નથી જુવાન. કાલ હવારે ગામ મને કે ગઈઢી ઘોડીને લાલ લગામ. જો એમાં તમારું નહીં હાલે. લુગડા તો હું આ ટાઈપના પહેરી. એ માથામાં ધોરા આવ્યા તોય કલર કરસ ને. એ મને આ બધું ગમતું જ નથી. આ તો સોડીએ પરાણે મારા માથામાં
પીસડા ડાયડા આ ઉંમરે મને એવું કાઈ ગમે નહીં. જો હું તમને સોખું કહી દઉં છું, હું મારી રેણીએ રહીશ. તો નથી લઈ જાવી. તો કાઈ નહીં, તમે પીઆવો એકલા સા. મારે કાઈ નથી આવું તમારા કુટુંબમાં સા પીવા. બાકી મને તો પોહા હે ઈ જ રીતે હું રહીશ. મને એવું લાગે છે નહીં હાલે દાદુ. નો હાલે તો કાઈ નહીં. ગજબ છે. દાદી જિંદગી મને પૂંડી લગાડી. આવી પેલા સોખવટ કરવી હતી ને, મરી ગયા ને જુવાની હોય એવી જિંદગી જીવી છે લીલા પીરા પહેરાવીને. ઈ તો થાય એટલે મારે છોડીને કહી દેવું દોહે. લે પણ અરે રે પડી જા તેલાવ. એલા કાકા અચાનક તો ઉતરો માં આડા નકર હમણે સ્પીડ બેકાર થઈ જાય. તમને વાત મળી ગઈ લાગે, લીવર જાવ છો ઘરે. અમને બાપા કાઈ વાત નથી મળી, પણ આમ નો વિપુલ કાકા વીમા પાકી જાહે તમારા. અમારા ભલે ને વીમા પાકી જાય, પણ અત્યારે હવે તમારા વીમા પાકવાના છે. તી કેમ આવું બોલો છો વિપુલ કાકા? એવું બધું શું થઈ ગયું કા? ગોળ ગોળ વાતો કરો એટલે કટ ટુ કટ વાત આવી જવાલો. હવે ભગવાન તમને બધી વાતની ખબર હોય ને મારા મોઢે હું કામ બોલાવો? અરે અમને વિપુલ કાકા કાઈ નથી ખબર, પણ થયું હું આપણા ગામમાં કાઈ થયું છે? કાઈ નથી ખબર. ના એ ગામમાં કાઈ નથી થયું, તારા ઘરે જ થયું છે. પાને બજાની હાલો છે. તમારી માને કાઈ નથી થયું. તારી માં અને તાર બાપો બાઈ જા બે. નો હોય. ભગવાન જાણે ઓલો ડોહો વયો ગયો વાય એની ઘરે કેદી? હમણાં કલાક થઈ. તો ડોહી માં એકલાય છે ઘરે. એકલા છે. હું તો સમજાવવા જાતો જ ને પેલા હું ડોહા પાસે આવેલો જાઉં. આમ નું હાલે, તારી માને સમજાવ, જા કાંઈક સમજાવ. હવે વિપુલ કાકા હું જઈને વાત કરું, પછી મને ખબર પડે આમાં કેનો વાંક છે એમ. આ વાત મેં લાવી ખબર, વર્ષમાં હું ખોટે ખોટો હલવાઈ જાય છો. તમે વયસમાં હો ને, હા ગાડીમાં વયસમાં આવતા રહ્યો, તમે ભેગા હાલો. તમારા સિવાય અમારે તે નો સમજે બાપા. અરે તમે સમજાવી દેજો ને ભાઈ, મારે નથી આવું. તમારે ભેગું આવવું પડે વિપુલ બાપા. આવું પડશે. હાલો ને બાપા હાલો. હા, વાંધો ના, હાલો. કંઈક તમારા શબ્દનું માન રાખે મારી માં. હાલો જવા દે હાલ. બેહી જાવ. હા બાબાના પગ જોઈજો, ભાંગી ન જાય ને વીમો પાકી જાહે હો. બાપોય પણ લખણ ખોટો છે. તારી માને સમજાવજે, કહી દઉં છું. બા આયા ઉતારી. આ હું સમાચાર મે ગામમાંથી હાંભળ્યા. તમારે આ ક્યાં કરવાની હતી? હું કર્યું મેં? તમને સારું લાગે ગઈઢા ગટપણે આ બધું? પણ હું થયું? ઓલો ડોહો કા ઘરે બેઠો? ઈ ઘર જોગો છે, આ ઘર જોગો નથી. મરી ગયા પડાનો પગાણો. પેલા મને ભરવા આવ્યો, પછી આ છોડીને ભરવી ન કરવાનું કરાવ્યું. મેં તો સારું જ કામ કર્યું. ક્યાં મેં કઈ ખરાબ કામ કર્યું? આ માણાના પેટનો હે જાતી જિંદગી, એને આવા શોખ હારા લાગે, હારા લુગડા પહેર. તું બા માંડીને વાત કર ને, હું થયું મારો શ્વાસ આયા લગી સડેલો છે, કઈક માંડીને વાત કર. તો હાંભળ. હવે તમે કયો કે આ વાત યોગ્ય છે બટા? વાત તો ફાફાનો કહેવાય હો થોડો. અને હવે ઈ નો આવે તો મારે એને હવે જોતોય નથી આ ઘરમાં. ભલે ઈ એને ઠેકાણે, હું મારા ઠેકાણે. હું પેલાય જીવતી હતી ને હજી જીવી જાય. હું કઈ એના વિનાની મરી લઈ જાઉં. અને દીકરાઓ આજ મને ખબર પડી કે અમુક ઉંમરે નો કરવાનું હોય, કરાય જ નહીં, પણ આ તો તમે બધાએ કરાવ્યું. અને જો મારા જેવા છે ને મારો કેને બળેલા કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.